તો આ જ પરિસ્થિતિ રાખીએ તો એની અંદર થાક કંટાળો ઉત્પન્ન થવાના કારણે એ વ્યસન તરફ વળે છે. એટલે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો એના વ્યસન તરફ વળવાની સંભાવના વધી જશે. તો હવે વ્યસન જે છે એને ઘટાડવું, એના ઉપર નિયંત્રણ કરવું હોય તો શું કરવું? તો નિયંત્રણ માટેની પ્રયુક્તિનો ઉપયોગ થાય છે કે જો વાતાવરણને બદલવામાં આવે, કામની અંદર એક વાક્યતાના બદલે એટલે કે એક ધારણાપણાને બદલે વિવિધતા લાવવામાં આવે, અથવા તો હળવા પ્રકારના સંગીતનો ઉપયોગ કરવામાં આવે, અથવા તો જે સ્થળ છે એ સ્થળની જે ડિઝાઇન છે અથવા તો એની જે રચના છે એને બદલવામાં આવે ને રસ ઉત્પન્ન કરવામાં આવે, તો જે કામના કારણે વ્યસનો તરફનું અથવા તો કંટાળાને દૂર કરવા માટે વ્યસનો તરફનું જે એનું પ્રયત્ન છે એ પ્રયત્ન અથવા તો વ્યસનો તરફ વળવાનું જે પ્રમાણ છે એ પ્રમાણ એનું ઘટી જશે. એટલે કે એના ઉપર નિયંત્રણ લાદી શકાય છે અથવા તો નિયંત્રણ મૂકી શકાય છે. હવે વૈજ્ઞાનિક વર્ણન અને સ્પષ્ટીકરણ. તો પહેલી વાત છે કે વૈજ્ઞાનિક વર્ણન અને સ્પષ્ટીકરણ શા માટે? તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જે યંત્ર વિદ્યાના સંદર્ભમાં વાત કરવામાં આવે છે તો વૈજ્ઞાનિક વાત છે, પરંતુ જ્યારે જાદુ, જ્યોતિષશાસ્ત્ર, ધર્મ, આ બધા જ એ કોઈ પણ હકીકત, પદાર્થ, ઘટના કે વ્યક્તિ કે જગત વિશે એક પ્રકારનું સ્પષ્ટીકરણ આપે છે અને એનું વર્ણન કરે છે. પરંતુ આ જ્યોતિષશાસ્ત્રના આધારે અથવા તો જાદુ વિદ્યાના આધારે અથવા તો ધર્મના આધારે જે હકીકતો કે પદાર્થોનું વર્ણન અને સ્પષ્ટીકરણ કરવામાં આવે છે એ વૈજ્ઞાનિક હોતું નથી, એટલે કે અવૈજ્ઞાનિક હોય છે. તો વૈજ્ઞાનિક વર્ણન અને સ્પષ્ટીકરણ જો થાય તો જ એની સચોટ અને સત્ય માહિતી પ્રાપ્ત થઈ શકે. આ દ્રષ્ટિએ આપણે સમજવું પડે કે વૈજ્ઞાનિક વર્ણન અને સ્પષ્ટીકરણ એ શું છે. વૈજ્ઞાનિક વર્ણન એને કહી શકાય કે વૈજ્ઞાનિક વર્ણન એટલે કોઈ પણ હકીકત કે પદાર્થનું વિગતવાર ખ્યાલ આપવા માટે તેને લગતા પ્રમાણભૂત, અર્થમય અને પરિચયાત્મક કથનો રજૂ કરવાની પ્રક્રિયા. બીજું કહી શકાય કે વિજ્ઞાનના વર્ણનો કોઈ ચોક્કસ પરિવર્ત્ય પર પદાર્થ કે વ્યક્તિના મૂલ્યનું કથન કરે છે. હવે સામાન્ય રીતે વૈજ્ઞાનિક વર્ણનની અંદર વાત કરવામાં આવી કે વિજ્ઞાનના જે વર્ણનો છે કોઈ ચોક્કસ પરિવર્ત્ય પર પદાર્થ કે વ્યક્તિના મૂલ્યનું કથન કરે છે. હવે સામાન્ય રીતે એવું કહી શકાય કે કોઈ માનવી વિશે જ્યારે વાત કરવામાં આવે ત્યારે માનવીના સંદર્ભમાં એવું કહેવામાં આવે કે માનવી એ સ્વરૂપવાન છે. તો સ્વરૂપવાન જે છે અથવા તો માનવી એ બુદ્ધિશાળી છે અથવા તો માનવી એ ઊંચો છે. તો આ જે સંદર્ભમાં વાત કરવામાં આવે છે એ એના ગુણોનું વર્ણન થયું. વિજ્ઞાન જે છે આ ગુણોના વર્ણનથી આગળ વધીને આ જે ગુણો છે અથવા તો એના જે મૂલ્યો છે એને વ્યાવર્તક જોડીનો એક એકમ બનાવે છે. અને વ્યાવર્તક જોડીનો જે એકમ બને છે આ એકમને પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે. એ દ્રષ્ટિએ પરિવર્ત્ય એટલે પરસ્પર વિરોધી અને વ્યાવર્તક એવા ગુણોની જોડીનું એક એકમ. જેમ કે હોશિયાર ઠોઠ અથવા તો તેજસ્વી ઠોઠ, તો એક બુદ્ધિમત્તાનું પરિવર્ત્ય થયું. એ રીતે લાંબુ, ટૂંકું, ઊંચું, નીચું અથવા તો લાલ, પીળું. તો આ જુદી જુદી દ્રષ્ટિએ જુદા જુદા ગુણોના સંદર્ભમાં એ એક આખા પરિવર્ત્યના વર્ણન થાય છે કે જેમાં બે વ્યાવર્તક અને વિરોધી, પરસ્પર વિરોધી જે છે એ એકમોની જોડી બનાવવામાં આવે છે, એટલે કે ગુણોની જોડી બનાવવામાં આવે છે. બે ગુણો એ વ્યાવર્તક અને વિરોધી હોય છે. આપણે વાત કરીએ કે તેજસ્વી અને ઠોઠ. તો તેજસ્વી અને ઠોઠ આ બંને જે ગુણો છે એની જોડીનો જે એકમ છે આ જોડીના એકમને પરિવર્ત્ય તરીકે અહીંયા ઓળખવામાં આવે છે. અને એ દ્રષ્ટિએ આ વ્યાવર્તક જોડીની અંદર એનું વર્ણન કરવામાં આવે છે. હવે મૂલ્ય એટલે કોઈ ચોક્કસ પરિવર્ત્ય પરનો ચોક્કસ ગુણ, એટલે કે કોઈ પરિવર્ત્ય જે છે એનો ચોક્કસ ગુણ જે છે એ મૂલ્યનું વર્ણન કરે છે. દાખલા તરીકે હમણાં જ આપણે વાત કરી કે બુદ્ધિમત્તાના પરિવર્ત્ય પર જે ચોક્કસ એનું મૂલ્ય છે તો બુદ્ધિશાળી. આ બુદ્ધિશાળી જે વાત કરીએ છીએ એ બુદ્ધિશાળી શું છે? તો બુદ્ધિમત્તાના પરિવર્ત્ય ઉપરનો એક ગુણ છે. તો સામાન્ય રીતે જ્યારે પરિવર્ત્ય પરનું ગુણની વાત કરવામાં આવે છે ત્યારે પરિવર્ત્યના પટ ઉપર એકથી વધારે ગુણોનું વર્ણન કરી શકાય. માની લઈએ કે આપણે બુદ્ધિમત્તાના સંદર્ભમાં વાત કરીએ તો એના ઉપર વાત કરીએ તો તેજસ્વી, બુદ્ધિશાળી, સામાન્ય બુદ્ધિ ધરાવતો, સીમાવર્તી અથવા તો મંદ બુદ્ધિ. તો આ જુદા જુદા ગુણોનું એનું વર્ણન થાય છે એક જ પરિવર્ત્ય, એક જ એકમના સંદર્ભમાં. એ જ રીતે આપણે વાત કરીએ તો 140થી ઉપર બુદ્ધિઆંક હોય, 120થી 139ના સંદર્ભમાં હોય, 110થી 119, 90થી 109, 80થી 89, 70થી 79 અને 70થી નીચે બુદ્ધિઆંકની જ્યારે આપણે વાત કરીએ ત્યારે આ બુદ્ધિમત્તાના પરિવર્ત્ય ઉપર વાત થઈ. એ જ રીતે આપણે ઊંચાઈના સંદર્ભમાં વાત કરીએ તો 180 સેન્ટીમીટર ઊંચાઈ, 165 સેન્ટીમીટર ઊંચાઈ, 145 સેન્ટીમીટર ઊંચાઈ, 140 સેન્ટીમીટર ઊંચાઈ. તો ઊંચાઈના પરિવર્ત્યના સંદર્ભમાં એ વાત આપણે થઈ કરી કહેવાય. એ જ રીતે રંગના સંદર્ભમાં પણ આપણે વાત કરીએ તો એ પ્રકારે વાત થઈ ગણી શકાય. તો જ્યારે વૈજ્ઞાનિક વર્ણન કરવામાં આવે છે ત્યારે વૈજ્ઞાનિક વર્ણનની અંદર આ પરિવર્ત્યના ગુણો ઉપર એની વાત કરવામાં આવે છે અને એ દ્રષ્ટિએ
વૈજ્ઞાનિક વર્ણનના બે પ્રકારો પાડવામાં આવે છે. જેમાંનું પ્રથમ છે સ્થિતિ વર્ણનો અને બીજી પ્રક્રિયા વર્ણનો. હવે આ બે વર્ણનો જે છે એમાં સ્થિતિ વર્ણનો જે છે એ વ્યક્તિ, પદાર્થ કે હકીકતો કેવી છે તેને સૂચવવા માટે એના વર્ણનોનો ઉપયોગ થાય છે અને સામાન્ય રીતે પદાર્થનું સ્વરૂપ કે સ્થિર ચિત્ર એમાં રજૂ કરવામાં આવે છે. દાખલા તરીકે રમેશ એ ઊંચો છે, ગોરો છે, બુદ્ધિશાળી છે અને મહેનતુ છે. તો એના જે ગુણો છે આ ગુણોનું માત્ર એની અંદર વર્ણન કરવામાં આવે છે અથવા તેનું સૂચન કરવામાં આવે છે. કોઈ એક પરિવર્તિના મૂલ્યનું કથન કરવામાં આવે તો એને આપણે કહીએ છીએ કે એ સ્થિતિનું વર્ણન કરે છે, પરિસ્થિતિનું વર્ણન કરે છે. દાખલા તરીકે રમેશનો બુદ્ધિઆંક અથવા તો રમેશની બુદ્ધિ જે છે એની પ્રમાણ 120 બુદ્ધિઆંક ધરાવે છે. રમેશ એ 5 ફૂટ ઊંચો છે. રમેશ એ સ્વરૂપવાન અથવા તો ગોરો છે અથવા તો એની ત્વચા જે છે ગોરી છે. તો આ જે વાત કરી આપણે કે એની 120 બુદ્ધિઆંક, 165 સેન્ટીમીટર ઊંચાઈ અને એની ઉંમરના સંદર્ભમાં માની લઈએ કે 7 વર્ષ, ત્વચાની રંગ જે છે ગોરો. તો આ જે બધા જ ગુણો જે છે એ ચોક્કસ પરિવર્ત્ય પરના ગુણોનું એક કથન અથવા તો એનું એક વર્ણન થયું કહી શકાય. તો આવા જે વર્ણનો છે એની અંદર માત્ર પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવે છે, માટે એને સ્થિતિ વર્ણનો તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું જે વર્ણનનો પ્રકાર છે એ પ્રક્રિયા વર્ણનો છે. વ્યક્તિ, પદાર્થ કે હકીકત કેવી રીતે ક્રિયામાન છે તે સૂચવતા વર્ણનોને પ્રક્રિયા વર્ણનો કહેવામાં આવે છે. અને પ્રક્રિયા વર્ણનો હંમેશા જે છે ગત્યાત્મક ચિત્ર રજૂ કરે છે. કોઈ પણ બે પરિવર્ત્ય વચ્ચેના કાર્યકારણ સંબંધનું એ કથન કરે છે, એટલે કે બે પરિવર્ત્યો વચ્ચે સંબંધ રહેલો છે. હવે દાખલા તરીકે આપણે વાત કરી હમણાં કે બુદ્ધિશાળી. તો બુદ્ધિશાળી, જેમ બુદ્ધિશાળી અથવા તો બુદ્ધિ આંકનું પ્રમાણ વધારે તેમ પરીક્ષા સિદ્ધિનું પ્રમાણ વધારે. તો આ બે પરિવર્ત્યો જે છે એના સંદર્ભમાં ત્યાં વાત કરવામાં આવી છે. તો આ પરિવર્ત્યો જે છે એ પરિવર્ત્ય જે છે પરિસ્થિતિને બદલે પરિવર્ત્ય વચ્ચેના સંબંધનું ત્યાં વાત કરવામાં આવે છે. એટલે કે પરિવર્ત્ય રૂપે અન્ય પરિવર્ત્ય સાથેના આંતરક્રિયાત્મક સંબંધો ત્યાં રજૂ કરવામાં આવે છે. અને આ સંદર્ભમાં પરિવર્ત્ય સંબંધો શું છે એના અંગે પણ આપણે જાણકારી મેળવવી જોઈએ. વ્યક્તિ કે પદાર્થનું એક પરિવર્ત્ય મૂલ્ય જાણવાથી બીજા કોઈ પરિવર્ત્ય પરના તેના મૂલ્યની આગાહી વધારે સારી રીતે કરી શકાય ત્યારે તે પરિવર્ત્ય વચ્ચે સંબંધ છે તેમ આપણે કહી શકાય. જેમ કે બુદ્ધિમત્તા જેમ વધારે તેમ પરીક્ષા સિદ્ધિનું પ્રમાણ વધારે. તો અહીંયા બુદ્ધિમત્તા અને પરીક્ષા સિદ્ધિ આ બે પરિવર્ત્ય એવા છે કે એક પરિવર્ત્ય વિશેની માહિતી આપણી આગળ હોય તો બીજા પરિવર્ત્ય વિશે આપણે આગાહી કરી શકાય. કે માની લઈએ કે રમેશ બુદ્ધિશાળી છે. તો રમેશ બુદ્ધિશાળી છે અને રમેશ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે અને સ્કૂલની અંદર અભ્યાસ કરે છે ત્યારે એનું એક ગુણ કે લક્ષણ જેનાથી આપણે પરિચિત છીએ કે એક પરિવર્ત્ય અંગે આપણને એની માહિતી છે કે બુદ્ધિશાળી છે. તો એના ઉપરથી બીજા પરિવર્ત્ય વિશે આપણે આગાહી કરી શકીએ છીએ કે બુદ્ધિશાળી જો હોય તો પરીક્ષાની અંદર સારા માર્ક્સ એ પ્રાપ્ત કરી શકશે. આમ બુદ્ધિમત્તા અને પરીક્ષા સિદ્ધિ આ બે પરિવર્ત્યો છે અને બંને પરિવર્ત્યો આંતરક્રિયાત્મક સંબંધ સૂચવે છે અને એનું વર્ણન થાય છે. એન્ડરસન એવું કહે છે કે એક પરિવર્ત્ય મૂલ્યનું જ્ઞાન આપણને અન્ય પરિવર્ત્ય મૂલ્ય વિશે સચોટ આગાહી કરવા શક્તિમાન બનાવે તો તેનો અર્થ એ થાય કે બંને વચ્ચે સંબંધ છે. ઘણી વખત એવું થાય કે સામાન્ય માહિતીના આધારે અથવા તો આપણને ખ્યાલ નથી કે પરિવર્ત્યો વચ્ચે સંબંધ કેવો છે અને એના આધારે જે આગાહી કરીએ એવી જ આગાહી જો બે પરિવર્ત્યો વચ્ચેનું જ્ઞાન હોય અને એના આધારે થતી હોય તો ચોક્કસપણે આપણે કહી શકીએ કે તે બંને વચ્ચે સંબંધ નથી. એવું ત્યારે જ શક્ય બની શકે કે જ્યારે એક પરિવર્ત્ય વિશેના જ્ઞાનના આધારે બીજા પરિવર્ત્ય વિશે સચોટ આગાહી થઈ શકતી હોય તો જ બે પરિવર્ત્યો વચ્ચે સંબંધ છે એવું આપણે કહી શકીએ. અને આ પરિવર્ત્યો વચ્ચે જે સંબંધો છે એ સંબંધો બે પ્રકારના છે. પ્રથમ પ્રકાર છે કાર્યકારણ સંબંધ અને બીજો છે ઇત્તર સંબંધ. હવે જે પહેલો સંબંધ છે કાર્યકારણનો સંબંધ. જ્યારે એક પરિવર્ત્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો બીજા પરિવર્ત્યમાં પણ ફેરફાર થાય. એટલે કે એક પરિવર્ત્યનો ફેરફાર બીજા પરિવર્ત્યમાં ફેરફાર લાવે ત્યારે બે પરિવર્ત્યો વચ્ચે કાર્યકારણ સંબંધ છે તેમ આપણે કહી શકીએ. કે માની લઈએ કે હમણાં વાત કરી કે આપણે બુદ્ધિમત્તાની. તો બુદ્ધિમત્તામાં જેમ પરિવર્તન આવે અથવા તો ફેરફાર થાય તેમ પરીક્ષા સિદ્ધિની અંદર ફેરફાર થાય. એટલે કે જેમ બુદ્ધિમત્તા વધે તેમ પરીક્ષા સિદ્ધિનું પ્રમાણ વધે, જેમ બુદ્ધિમત્તા ઘટે તેમ પરીક્ષા સિદ્ધિનું પ્રમાણ જે છે ઘટે. તો આ બંને વચ્ચે જે સંબંધ થયો એ સંબંધ કાર્યકારણનો સંબંધ થયો. માની લઈએ કે આપણે વાત કરીએ અહીંયા અત્યારે સ્વિચ ચાલુ કરીએ તો લાઇટ થાય. તો આ બંને વચ્ચે કેવો સંબંધ થયો? કાર્યકારણનો સંબંધ થયો. કે એક જે છે એ બીજા પરિવર્ત્ય સાથે જોડાયેલું છે ને એકમાં ફેરફાર કરતાં બીજામાં ફેરફાર થઈ શકે છે. પરંતુ અહીંયા કાર્યકારણનો સંબંધ જે છે એક માર્ગી છે. કારણ હંમેશા પરિણામને નિપજાવે છે પણ પરિણામ એ ક્યારેય કારણને ઉત્પન્ન કરતું નથી. એટલે એક માર્ગીય સંબંધ છે. આપણે સ્વિચ ચાલુ બંધ કરીએ
તો લાઇટ જે છે અથવા પ્રકાશ એ ચાલુ બંધ થાય, પણ પ્રકાશને ચાલુ બંધ કરવાથી સ્વિચ ચાલુ બંધ થતી નથી. એટલે કે એક માર્ગીય બંને વચ્ચે સંબંધ છે અને આવા સંબંધને કાર્યકારણ સંબંધ કહેવામાં આવે છે. એટલે બે પરિવર્તીઓ વચ્ચે પહેલો સંબંધ છે કાર્યકારણનો સંબંધ. બીજો જે સંબંધ છે એ ઇત્તર સંબંધ. એક પરિવર્તીય મૂલ્યના આધારે બીજા પરિવર્તીય મૂલ્ય વિશે આગાહી કરી શકાય તેવા સંબંધો હોય, પરંતુ તે કાર્યકારણ સ્વરૂપના ન હોય તો તેને ઇત્તર સંબંધો કહી શકાય. દાખલા તરીકે આપણે વાત કરીએ કે કોઈ કુટુંબ એવું છે કે જે પૈસાદાર કુટુંબ, અને આવા અભ્યાસો આપણે કરીએ કે જેટલા પૈસાદાર કુટુંબો છે, આ પૈસાદાર કુટુંબોની અંદર બુદ્ધિશાળી વ્યક્તિઓનું પ્રમાણ વધારે હોય છે. હવે બંને વચ્ચે કાર્યકારણ સંબંધ આપણને જોવા મળે છે અભ્યાસો સર્વેના આધારે કે બુદ્ધિશાળી કુટુંબોની અંદર જે છે અથવા પૈસાદાર કુટુંબોની અંદર બુદ્ધિશાળી વ્યક્તિઓનું પ્રમાણ વધારે છે. પણ અહીંયા બંને વચ્ચેનો સંબંધ છે કાર્યકારણ સ્વરૂપનો નથી. કારણ કે એટલા માટે કે બુદ્ધિશાળી અને પૈસાદાર આ બંને વચ્ચે કોઈ ચોક્કસ પ્રકારનો કાર્યકારણ સંબંધ નથી. કારણ કે ઘણી વખત એવું બને કે પૈસાદાર કુટુંબો હોય અથવા પૈસા વધારે હોય તો બુદ્ધિ વધારે હોય એવું બની શકતું નથી. પણ આપણા સર્વેની અંદર કદાચ એવું જોવા મળે કે બંને વચ્ચે આ પ્રકારનો સંબંધ આપણને જોવા મળે છે. તો આ પ્રકારના સંબંધને ઇત્તર સંબંધ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં કોઈ ત્રીજું જ કારણ એના માટે જવાબદાર હોઈ શકે છે. પણ કોઈ ચોક્કસ પરિસ્થિતિના સંદર્ભમાં અથવા તો આકસ્મિક રીતે બંને વચ્ચે આ સંબંધો સ્થાપિત થયેલા હોય એટલે એના વિશે આગાહી થઈ શકે, પણ એ બંને વચ્ચેનો સંબંધ કાર્યકારણનો હોતો નથી. એન્ડરસને આ સંદર્ભમાં એક સુંદર દ્રષ્ટાંત આપેલું છે કે બે પરિવર્તીઓ જ્યારે હોય અને બંને પરિવર્તીઓ વચ્ચે કાર્યકારણનો સંબંધ ન હોય છતાં બંને પરિવર્તીઓ જોડાયેલા હોય અને એના વિશે આગાહી થઈ શકતી હોય, એના સંદર્ભમાં વાત કરી કે ચોક્કસ પ્રદેશની અંદર ખચ્ચરોની સંખ્યા અને પીએચડી થયેલા વિદ્વાનોની સંખ્યા, આ બંને વચ્ચેનો સંબંધ. તો કદાચ એવું જે છે એમાં જોવા મળ્યું કે અમુક ચોક્કસ પ્રદેશની અંદર ખચ્ચરોની સંખ્યા વધારે હોય છે, તો ખચ્ચરોની વધારે સંખ્યા ધરાવતા પ્રદેશોની અંદર પીએચડી થયેલા વિદ્વાનોનું પ્રમાણ ઓછું હોય છે. હવે આવું આગાહી, કારણ કે અભ્યાસોની અંદર માહિતી મળી એના આધારે આગાહી થઈ શકે, પણ ખચ્ચરો અને પીએચડી વિદ્વાનો આ બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ નથી. કદાચ આકસ્મિક રીતે આ ઘટના બની હોય કે લાંબા સમય સુધી ત્યાં ખચ્ચરો એટલે કે શિક્ષણનું પ્રમાણ ઓછું હોય અને ઓછું હોવાના કારણે પીએચડી થયેલા વિદ્વાનોનું પ્રમાણ ઓછું હોઈ શકે, પણ બંને વચ્ચે કાર્યકારણ સંબંધ કહી શકાય નહીં. હવે વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ. વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ એ હકીકત કે પદાર્થ અંગે વિશ્વસનીય, અસંદિગ્ધ અને ખુલાસારૂપ કથનો રજૂ કરવાની પ્રક્રિયા છે. એન્ડરસનના મત મુજબ પદાર્થ કે હકીકતોની સમજૂતી રૂપે અપાયેલા ખુલાસાઓમાંથી તાર્કિક રીતે સંખ્યાબંધ વર્ણનાત્મક કથનો તારવી શકાય તેવા સામાન્ય કથનને સ્પષ્ટીકરણાત્મક કથન કહી શકાય. હવે સ્પષ્ટીકરણાત્મક કથનની જરૂરિયાત એટલા માટે પડે કારણ કે કોઈ પણ બાબત જ્યારે છે ત્યારે એને વર્ણવીએ ત્યારે એનું સ્પષ્ટીકરણ થવું ખૂબ જરૂરી છે. આપણે જેમ વર્ણનની વાત કરી એ જ રીતે સ્પષ્ટીકરણ. તો જ્યારે કોઈ પણ હકીકત કે પદાર્થને આપણે સમજાવતા હોઈએ ત્યારે હકીકત કે પદાર્થ અંગે અર્થમય ખુલાસાસભર માહિતીઓ રજૂ કરવી પડે તો જ એ હકીકત કે પદાર્થનું સ્પષ્ટીકરણ થઈ શકે અને તો જ એના અંગેની સૂઝ કે સમજણ પ્રાપ્ત થઈ શકે અને તો જ માહિતીની સત્યતાને સુધી આપણે પહોંચી શકીએ. હવે આ સંદર્ભમાં વૈજ્ઞાનિક પદ્ધતિ એ શું છે એના અંગે આપણે માહિતી મેળવવી જોઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે મેથડ. મેથડ શબ્દ ગ્રીક ભાષાના શબ્દ મેટા એટલે કે સાથે અને હોડોસ એટલે કે માર્ગ ઉપરથી ઉતરી આવ્યો છે. આ દ્રષ્ટિએ પદ્ધતિ એટલે કોઈ પણ બાબતનો અભ્યાસ કરવાનો વ્યવસ્થિત માર્ગ કે રીત. હવે વૈજ્ઞાનિક પદ્ધતિ જે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિના સંદર્ભમાં વાત કરીએ તો વૈજ્ઞાનિક પદ્ધતિ એ શું છે? તો હમણાં વાત કરી કે વૈજ્ઞાનિક પદ્ધતિ મેથડ, તો મેથડ શેના ઉપરથી ઉતરી આવેલો છે? તો મેથડ બે વર્ડ્સ, લેટિન વર્ડ્સ છે, બે વર્ડ્સ ગ્રીક ભાષાના બે વર્ડ્સ ઉપરથી ઉતરી આવેલો છે, મેટા અને હોડોસ. મેટા એટલે સાથે અને હોડોસ એટલે માર્ગ. તો વ્યવસ્થિત જ્ઞાન મેળવવાનો એક ચોક્કસ માર્ગ કે રીત એટલે પદ્ધતિ. તો વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર પણ હકીકતો કે પદાર્થોનો અભ્યાસ થાય છે અને આ હકીકતો કે પદાર્થના અભ્યાસમાં તેના વર્ણન અને સ્પષ્ટીકરણ માટેના જે નિયત નિયમોનો જે અમલ થાય છે એને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે સામાન્ય રીતે આપણે અગાઉ પણ વાત કરી કે કોઈ પણ બાબત અંગેની માહિતી એ તો યંત્રવિદ્યા અને જ્યોતિષશાસ્ત્રની અંદર પણ મેળવવામાં આવે છે. તો યંત્રવિદ્યા, જ્યોતિષશાસ્ત્ર અથવા તો ધર્મની અંદર અથવા તો ફિલોસોફીની અંદર જે માહિતીઓ મેળવવામાં આવતી હતી એ માહિતીની અંદર સ્પષ્ટીકરણનું તત્વ જે છે એ વૈજ્ઞાનિક નહોતું એટલે કે અવૈજ્ઞાનિક હતું.
અને જ્યારે વિજ્ઞાનનું મુખ્ય ધ્યેય જે છે કે કોઈ પણ માહિતી કે હકીકત જ્યારે મેળવવામાં આવે છે ત્યારે હકીકત કે માહિતી જે છે એ વધારે વૈજ્ઞાનિક અથવા તો સ્પષ્ટીકરણ ધરાવતી હોવી જોઈએ. તો એ ત્યારે જ શક્ય બને કે જ્યારે એનું વર્ણન અને સ્પષ્ટીકરણ એ ચોક્કસ નિયમોના આધારે થયેલું હોય ત્યારે. અને આ નિયમો જે છે વ્યાવર્તક ગુણોના સંદર્ભમાં નિયમોની રચના થયેલી હોય અને આ નિયમો જે છે એ એન્ડરસન પ્રમાણે 6 પ્રકારના નિયમોની વાત થયેલી છે. પણ એ નિયમોમાં જતાં પહેલાં આપણે થોડી વાત કરીએ કે કોઈ પણ ઘટના કે હકીકત અંગે જ્યારે માહિતી મેળવીએ છીએ ત્યારે આ માહિતીનું વર્ણન અને સ્પષ્ટીકરણ એ ચોક્કસ રીતે થયેલું હોવું જોઈએ. અને વૈજ્ઞાનિક પદ્ધતિના એક ચોક્કસ પગથિયા છે. કોઈ પણ સંશોધનની અંદર જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ ચોક્કસ પગથિયાના સંદર્ભમાં આગળ વધવામાં આવે છે. એટલે કે કોઈ પણ શોધ કરીએ, કોઈ પણ સંશોધન કરીએ, કોઈ પણ અભ્યાસ કરીએ ત્યારે એની પહેલી બાબત એ છે કે સમસ્યા અંગેની માહિતી પ્રાપ્ત કરવી. તો સમસ્યા શું છે? તો સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સમસ્યા માટે એવું કહેવામાં આવે છે કે પ્રશ્નવાચક વાક્ય એટલે સમસ્યા. તો સમસ્યાના સંદર્ભમાં પહેલી વાત છે કે સમસ્યા ત્યારે જ જાણી શકાય કે અભ્યાસનો વિષય અથવા તો સંશોધનનો વિષય એ શું છે. જો સંશોધન શેના અંગે કરવું છે, અભ્યાસ શેના અંગે કરવો છે, માહિતી કે હકીકત શેના અંગે એકત્રિત કરવી છે, એના અંગે જો માહિતી ન હોય તો એના આધારે કોઈ પણ પ્રકારની સમસ્યાનું કથન કરી શકાતું નથી. અને વિજ્ઞાનનું પહેલું જે છે અને વૈજ્ઞાનિક પદ્ધતિની પહેલી બાબત છે કે સમસ્યાનું કથન કરવું. અને સમસ્યાનું કથન ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એના અંગેની માહિતી, એ શેના અંગે સંશોધન કરવું છે, શેના અંગે શોધ કરવી છે, શેના અંગે અભ્યાસ કરવો છે, એના અંગેની માહિતી હોય તો અને તો જ આપણે સમસ્યા અંગેનું કથન કરી શકીએ છીએ. અને સમસ્યાનું જે કથન છે, માની લો કે આપણે અભ્યાસ કરવો છે કે શિક્ષણની જે પદ્ધતિઓ છે અથવા તો શિક્ષણ સામગ્રી છે. આ શિક્ષણ સામગ્રી, અનેક પ્રકારની શિક્ષણ સામગ્રી એ અસ્તિત્વ ધરાવે છે. તો કયા પ્રકારની શિક્ષણ સામગ્રી એ વધારે સહેલી છે અથવા તો વધારે કાર્યની અંદર ઝડપ આપે છે અથવા તો શીખવાની ઝડપને વધારે છે? આપણે એક અભ્યાસ કરવો છે તો એના આધારે આપણે એક ચોક્કસ વિષય આપણી આગળ છે કે શિક્ષણ સામગ્રીની અસર તપાસવી છે આપણે. તો એના આધારે એક સમસ્યા કથન આપણે કરી શકીએ કે શિક્ષણ સામગ્રી એ લાંબી કે ટૂંકી શિક્ષણ સામગ્રીમાંથી કઈ સામગ્રી વધારે અસરકારક છે તેનો અભ્યાસ કરવો. તો શિક્ષણની અંદર ઉપયોગમાં લેવામાં આવતી ટૂંકી અથવા તો લાંબી સામગ્રીમાંથી કઈ સામગ્રી વધારે અસરકારક છે તેના અંગે અભ્યાસ કરવો છે. તો આ એક સમસ્યા કથન થયું. અને આ સમસ્યા કથનના આધારે ચોક્કસ પ્રકારની હાઇપોથિસિસ એટલે કે સિદ્ધાંત કલ્પનાઓની રચના થાય છે. હવે સિદ્ધાંત કલ્પનાઓ જે છે અથવા તો હાઇપોથિસિસ એ કોને કહેવામાં આવે છે? પહેલી સમજૂતી આપણી આગળ હોવી જોઈએ કે સિદ્ધાંત કલ્પના અથવા તો હાઇપોથિસિસ આપણે કોને કહીએ છીએ અથવા તો ધારણાઓ આપણે કોને કહીએ છીએ. તો સિદ્ધાંત કલ્પના એટલે અભ્યાસ હેઠળના 2 કે 2 થી વધુ પરિવર્ત્યો અથવા તો બે કે 2 થી વધુ પરિબળો વચ્ચે કેવા પ્રકારનો સંભવ્યત એટલે કે સંભવિત સંબંધ છે તેની એક ધારણા કરતું કથન. એટલે કે 2 પરિબળો અથવા